નમસ્કાર, સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલ ડીવી હેલ્થ હબ પર। આપણે બધાએ નાનપણમાં આપણા દાદી અને નાની પાસેથી સાંભળ્યું છે કે ભોજનને વધારે ચાવીને ખાવું જોઈએ। આવું આપણને શા માટે કહેવામાં આવ્યું હશે એના પર વિચાર કર્યો છે ખરો? વાસ્તવમાં આપણે ભોજનને વધારે વાર ચાવીને ખાઈએ છીએ તો એ પચવામાં બહુ જ સરળ થઈ જાય છે અને આ નાની આદત આપણું વજન ઓછું કરવામાં પણ ઘણી મદદરૂપ થાય છે। વજનને નિયંત્રિત કરવામાં પણ હેલ્પરૂપ થાય છે। વજન ઓછું કરવા માટે સૌથી પહેલા આપણે ખાવા પીવા પર આપણી લાઈફસ્ટાઈલ પર ફોકસ કરતા હોઈએ છીએ। તો આપણા લાઈફસ્ટાઈલની અંદર એક આ નાની આદત આપણને ઘણું બધું આપતી હોય છે। બિલકુલ સાચી વાત છે। ભોજનને વારંવાર ચાવીને ખાવાથી વજન ઓછું કરવા માટે તમને એક સારી એવી મદદ મળી જશે। ભોજનને ચાવવા માટે સમય ખરેખર નીકાળવો પડે છે, પણ આ આદત તમારું વજન ઓછું કરવામાં તમને ખૂબ જ મદદરૂપ થાય એમ છે। સૌથી પહેલા તો ભોજનને આપણે કેટલી વખત ચાવવું જોઈએ એના વિશે સમજી લઈએ। કોઈ પણ ભોજનને આપણે કેટલી વાર ચાવવું જોઈએ એ સમજવું ખૂબ જરૂરી છે અને એનો આધાર ભોજન કેવા પ્રકારનું છે એના ઉપર હોય છે। હળવા પ્રકારનું ભોજન છે, ભારે પ્રકારનું ભોજન છે, તો એ પ્રમાણે ચાવવાની જરૂર હોય છે। સામાન્ય રીતે જોવા જઈએ તો ભોજનને આપણે એટલીસ્ટ 32 વખત તો ચાવવું જ જોઈએ, કોઈ પણ કોળિયો હોય। પણ જો તમારે બેસ્ટ રિઝલ્ટ જોઈતું હોય, તમે હેલ્ધી રહેવા માંગતા હોય તો 30 થી 40 વખત તો અવશ્ય એક કોળિયાને ચાવવું જોઈએ, જેથી તમને એનો અદ્ભુત ફાયદો મળી શકે। તો ભોજનને ચાવવા માટે એનો પ્રકાર કેવો છે એના ઉપર આધારિત હોય છે। વધારે ખાવાથી આપણે બચીએ છીએ એટલે કે ઓવર ઇટિંગથી આપણે બચી જઈએ છીએ, કેમ કે જ્યારે પણ આપણે ખાવા બેસીએ છીએ અને એને આપણે વધારે પ્રમાણમાં જેટલી વાર ચાવવું જોઈએ એટલી વાર ચાવતા નથી અને જલ્દી ખાવાનું ખાઈએ છીએ, તો એના કારણે આપણે ઓવર ઇટિંગ કરી લઈએ છીએ। પણ જો આપણે વધારે વાર ચાવીએ છીએ તો ઓવર ઇટિંગ થતું નથી, કેમ કે એક અમેરિકન સર્વે પ્રમાણે એ સાબિત થયું છે કે જે લોકો વધારે વાર ચાવીને ખાતા હતા, એટલે કે 30 થી 40 વખત એક કોળિયાને ચાવીને જે લોકોએ ખાધું છે એ લોકો ઓછું ચાવવાનું એટલે કે 15 વખત ચાવી અને ખાવાનું ખાઈ લેતા હતા, એમના કરતાં 12% એમણે ઓછું ખાવાનું ખાધું છે, એટલે કે ખાવાનો રેશિયો ઘટી જાય છે અને આ જ વસ્તુ તમને વજન ઓછું કરવામાં મદદ કરે છે। ભોજનને વધારે વખત ચાવવાથી થતા ફાયદા। ભોજનને આપણે વારંવાર ચાવીને ખાઈએ છીએ એનાથી આપણું માઇન્ડ એલર્ટ રહે છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફાયદો આપણને એ થાય છે કે જે ભોજન આપણે લઈએ છીએ એ ભોજનના દરેક ટુકડાનો આપણે સ્વાદ માણી શકીએ છીએ। માઇન્ડફુલનેસ આપણે ઇટિંગ કરીએ છીએ અને આ માઇન્ડફુલનેસ ઇટિંગના કારણે એની અસર આપણા ભૂખ ઉપર અને આપણા પેટ ભરવાની પ્રતિક્રિયા ઉપર પડતી હોય છે અને જેના કારણે આપણે હેલ્ધી ખાવાનું ચૂઝ કરી શકીએ છીએ, એના ઉપર આપણું ફોકસ રહે છે। તો આના કારણે આપણે માઇન્ડફુલનેસ ઇટિંગ કરતા થઈ જઈએ છીએ। આપણે સારી રીતે ચાવીને ખાઈએ છીએ તો એની અસર આપણા પાચન તંત્ર ઉપર પણ થાય છે। આપણે વારંવાર ચાવીને ખાઈએ છીએ, વધારે ચાવીને ખાઈએ છીએ તો આપણું પાચન તંત્ર મજબૂત બને છે, કેમ કે આપણે એક ટુકડાને 32 થી 40 વખત ચાવીએ છીએ તો એની અંદર પાચક રસો આપણા મોઢાની અંદર જે સલાઈવા છે એ ભળે છે અને સાથે સાથે આપણા પેટને એક મેસેજ મળે છે જે એના અંદરના પાચક રસોને ઉત્પન્ન કરે છે અને એક મેસેજ આપે છે કે આ ખાવાનું જે છે એને તમારે પચાવવાનું છે અને સાથે સાથે આપણું મેટાબોલિઝમ પણ સારું થાય છે અને જે પણ આપણે ખોરાક લઈએ છીએ એ ખોરાકના તમામ ન્યુટ્રન્ટ આપણા બોડીમાં સારી રીતે અવશોષિત થાય છે ને એક નાની આદત ખૂબ જ અસરદાર। તો ખરેખર આપણે આ આદતને વિકસાવવી જોઈએ, કેળવવી જોઈએ। રોજ આપણે 32 વખત એટલીસ્ટ ચાવીને તો ખાવું જ જોઈએ। પોષક તત્વોના અવશોષણમાં સુધાર આવે છે। ઘણીવાર આપણે જોઈએ છીએ કે બધા જ પ્રકારનું આપણે ફૂડ લઈએ છીએ, બધા જ પ્રકારના પોષક તત્વો લઈએ છીએ, છતાં પણ આપણા શરીરની અંદર પોષક તત્વોની ઉણપ હોય છે। તો આપણે વારંવાર ચાવીને ખાઈશું, 32 થી 40 વખત આપણે કોઈ પણ ભોજન ખાવીને લઈશું તો એનાથી એ ભોજન જે છે એ નાના ટુકડાઓમાં તબદીલ થઈ જાય છે અને એ આપણા શરીરની અંદર જઈ અને સારી રીતે પચે છે
અને સારી રીતે પચવાના કારણે સારા પ્રમાણમાં એના અંદર રહેલા વિટામિન્સ, મિનરલ એટલે કે પોષક તત્વોનું અવશોષણ ખૂબ જ સારી રીતે થાય છે. પૂરેપૂરા પોષક તત્વો આપણી બોડીને મળે છે, જેના કારણે આપણી ઓલ ઓવર હેલ્થ સારી રહે છે. વજન તો ઓછું થાય જ છે, પણ ઓલ ઓવર હેલ્થ માટે પણ ખૂબ જ ફાયદો કરે છે. કેલોરી કંટ્રોલ કરવા માટે પણ ફાયદાકારક છે. આપણે ભોજન લઈએ છીએ અથવા તો આપણે વજન ઓછું કરવું છે ત્યારે આપણે કેલોરીને કંટ્રોલ કરવી ખૂબ જરૂરી થઈ જાય છે. પણ જેવું આપણે વધારે વાર ચાવીને ખાવાનું શરૂ કરીએ છીએ તો એના માટે સમય કાઢવો પડે છે, અને સાથે સાથે આપણે જે પણ ખાઈએ છીએ એ સારી રીતે ચાવીને ખાઈએ છીએ તો એનાથી આપણે ખાવાની જે ક્ષમતા છે, કેલોરી વધારે પ્રમાણમાં આપણે લેતા નથી, અને આના માટે થઈ અને આપણને વેટ લોસ માટે હેલ્પ મળી જાય. કેલોરીને કંટ્રોલ કરવામાં મદદ મળી જાય છે. ધીરે ધીરે વધારે વખત ચાવીને ખાવાથી આપણને મોટો ફાયદો એ થાય છે કે આપણા મગજને તૃપ્તિનો અહેસાસ થાય, એના માટેનો મેસેજ આપવામાં થોડો સમય મળી જાય છે. તૃપ્તિનો મેસેજ એટલે કે ખાવા પછીની સંતુષ્ટિનો મેસેજ, અને ખાવાની આપણને સંતુષ્ટિ થઈ જાય છે તો આપણે ઓવર કેલોરીથી બચી જઈએ છીએ. અને વજન ઓછું કરવા માટે કેલોરી કંટ્રોલ અને ભોજન ઉપર કંટ્રોલ હોવું ખૂબ જરૂરી છે. તો ખરેખર આ રીતે આપણને વધારે વખત ચાવવાની આદત, વધારે વખત ચાવીને આપણે ખાઈએ છીએ તો એ ઘણી રીતે ફાયદાકારક છે. ઓલ ઓવર આપણી હેલ્થ માટે ફાયદો કરે છે. આપણી પાસે વધારે સમય ના હોય તો એટલીસ્ટ આપણે 32 વખત તો ચાવવું જ જોઈએ, અને એથી વિશેષ આપણે જો 40 થી 45 વખત એક કોળિયાને ચાવીશું તો એના આપણને અઢળક ફાયદા થવાના છે. આપણું હેલ્થ સારું રહેવાનું છે, વજન ઓછું કરવામાં આપણને મદદ મળી જવાની છે. તો વિડીયો ગમ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને હા, કમેન્ટમાં મને જરૂરથી જણાવો કે તમે એક કોળિયાને કેટલી વખત ચાવો છો, અને આજથી તમે તમારી લાઈફમાં શું બદલાવ લાવવાના છો.